કેશોદ સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરનો ઘટતો સ્ટાફ તથા હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી બંધ કરી અને દર્દી નારાયણના સૂત્રને ધ્યાનમાં રાખીને અહીં આવતા ગરીબ દર્દીઓની કાળજી લેવામાં આવે તેવી માંગ શહેરીજનોમાંથી ઉઠવા પામી છે। સરકારી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉક્ટરનો 4 થી 6 2 કલાકનો સમય હોવા છતાં ઘણી વખત વહેલા વહી જતા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 75 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ તો કાર્યરત થઈ, પરંતુ આજે પણ જનરલ સર્જન અને બાળકોના ડૉક્ટર તથા એક ગાયનેક ડૉક્ટર અને ઓર્થો ડૉક્ટરની ઘટ છે તે વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે। કેશોદ ગવર્મેન્ટ હોસ્પિટલમાં વધારે પડતા ગરીબ અને નબળા વર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે તેઓને કોઈ અગવડતા ન પડે અને માથાભારે કોઈ તત્વો તેમને કનડગત ન કરે તેવા ઉમદા ભાવ સાથે અહીં લેડી સ્ટાફમાં પોલીસ દ્વારા 2 મહિલાને બંદોબસ્તમાં મૂક્યા છે। તેમની જવાબદારી દર્દીઓને લાઇનસર ઊભા રાખવા તેમજ વારો સમયસર આવે તે જોવાની જવાબદારી આ મહિલાઓની છે। તે માટે થઈ અહીં તેમને પોલીસ દ્વારા મૂકવામાં આવેલ છે, પરંતુ વાળ જ ચીબડા ગળે તેવો ઘાટ અહીં જોવા મળે છે। વાત જાણે એમ છે કે કેશોદ સરકારી હોસ્પિટલમાં ઓર્થો ડૉક્ટરની કાયમી નિમણૂક ન હોવાથી અહીં પ્રાઇવેટ ડૉક્ટર દ્વારા 2 કલાક સેવા અપાય છે અને તે કરાર પ્રમાણે તેમને પગાર પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। ત્યારે મંગળવારે બપોરે 4 વાગ્યે મોટા પ્રમાણમાં દર્દીઓ હાડકાના ડૉક્ટરને બતાવવા માટે આવ્યા હતા, ત્યારે લાઇનમાં ઊભેલા અસંખ્ય દર્દીઓને મદદ કરવાની જગ્યાએ ફરજ પરના પોલીસ વિભાગની મહિલાઓએ દર્દીઓની લાંબી લાઈનો વચ્ચે પોતાના સંબંધીઓના કેસ હાથમાં રાખી તેમને મદદરૂપ થવાની કોશિશ કરતા તેમને એક જાગૃત નાગરિક દ્વારા રોકવામાં આવતા તેઓ અકળાયા હતા અને આ દર્દીના સંબંધી સાથે તેઓએ ગેરવર્તણૂક કરી હતી, પોતાનો રોષ જમાવ્યો હતો તેમ એક જાગૃત નાગરિક દ્વારા અમોને જાણવા મળ્યું છે। ત્યારે આ બાબતે આ જાગૃત નાગરિક દ્વારા હોસ્પિટલના જવાબદાર એવા જાવિયા મેડમને પણ પ્રશ્નની રજૂઆત કરી આવા કર્મીઓને અહીં ન રાખવા માટે જણાવ્યું હતું। તો બીજી જિલ્લા કક્ષાની હોસ્પિટલ મળ્યા પછી પણ હાલમાં હોસ્પિટલમાં કાયમી માટે ઓર્થોપેડિક ડૉક્ટર નથી, તેમજ એક બાળકોના ડૉક્ટરની ઘટ છે તથા એક ગાયનેક તબીબની પણ ઘટ જોવા મળી રહી છે અને જનરલ સર્જન માટેની જગ્યા પણ ખાલી છે। ત્યારે સત્વરે ઘટતો ડૉક્ટરનો સ્ટાફ ભરવામાં આવે અને હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો? તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની। વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો।